રસ્તામાં જતા હતા ને જોયું અહીંયા એક રિક્ષા પલટી મારી જી હ મોન ભોલુભાઈ બે જણા કેમ્પે ઉભા રહ્યા કેમ ટ્રાફિકમાં ફસાણા હા ભોલુભાઈ શું હોય સરબત જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં। તો મિત્રો અત્યારે રાતના અમે ભોલુભાઈ બે જણા નીકળી ગયા છીએ। જુઓ તમે બહુચરાજી જવા માટે બાઇક લઈને નીકળી ગયા છીએ। કાલ પૂનમ થાય એટલે અત્યારે પબ્લિક હેઠતી જાય તો કાલ પૂનમે કમ્પ્લેટ સવારે પહોંચી જાય। હું ભોલુભાઈ બે જણા બાઇક લઈને જઈએ છેક સુધી જવા દેશે તો આપણે બ્લોગ પૂરો કરીશું। બાકી જ્યાં સુધી બાઇક જવા દે ત્યાં સુધી આપણે બ્લોગમાં બતાવીશું। તો હું ભોલુભાઈ બે જણા જઈએ, જોઈ લ્યો। હા મિત્રો, અમે જઈએ છીએ બહુચરાજી, એટલે ઠેઠ સુધી જવરા હે। તમે ઠેઠ જાઓ ને ઠેઠ તમારે બહુચરા મારા દર્શન કરાવડાવશો। હા, તો તમે બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આગળ કાલરીથી પોલીસવાળા સાહેબો ઊભા હોય અહીં લગભગ સાધન નહીં જવા દેતા, ટ્રાફિક ના થાય ને એના લીધે। મને મુરલીનો હુરા પડાય ગાલર વાગે છે, મને મિત્રો આપણે પેટ્રોલ ભરાઈ દઈએ, કારણ કે છેક બહુચરાજી જવાનું અને આપણે પાટણથી નીકળ્યા હતા ત્યારનું પેટ્રોલ ભરાયું નહીં। તો આજ તો લાઈન લાગી પેટ્રોલ પંપવાળા છે। તો મિત્રો ચાંદના આવીને ઉભા, પેટ્રોલ પંપમાં સ્ટાફ ઓછો હ એટલે ભોલુભાઈ ચાંદના આ બાજુ થઈ જાય ગયું। તો મિત્રો આપણે પેટ્રોલ ભરાઈને નીકળી ગયા છીએ। નવી પબ્લિક આપણે ધીમે ધીમે બધી જોવા મળી રહી છે। જુઓ, જય બહુચરમાં મુરલીનો હુરા પડાય ગાલર વાગે છે, એ વાગે છે સૈતરમો વાગે છે, વાગે છે સૈતરમો વાગે છે, અલ્યા મુરલીનો હુરા પડાય ગાલર વાગે છે। તો મિત્રો ચાણસમાં રોડ ઉપર જ ઘણા બધા કેમ્પોની સેવા આપી રહ્યા છે, તમે પબ્લિક તો જોઈ જ શકતા હશો। તો મિત્રો અમે રસ્તામાં જતા હતા ને જોયું અહીંયા એક રિક્ષા પલટી મારી જી હ તમે જો, કોઈને વાગ્યું તો નથી, એક ચોકડીઓમાં જતી રહી હે, બહુ બધી પબ્લિક ભેગી થઈ હતી એટલે અમે ઊભા રહ્યા। હા, બહુચરની દયા કહેવાય, કોઈને વાગ્યું તો નથી જ, કોઈને વાગ્યું જ નહીં ને? ના ના કોઈ વાત નહીં, એક ભાઈ સિંગલ જ હતો, અમને જ ખ્યાલ નહીં। વાયરા વાય ગાલર વાગે છે, મિત્રો ત્યાંથી તો આપણે નીકળી ગયા, પણ રિક્ષાનો એક્સિડન્ટ જોયા પછી તો એવું થાય કે કોકને વાગ્યું હશે। કેટલો રોડ ઊંચો હતો અને બહુ જ નીચે રિક્ષા પલટી મારી દીધી, છતાં માં બહુચરની દયાથી કોઈને વાગ્યું નહોતું। પણ સાચવવાનું અને જવાબદારી આપણા ઉપર આવે તો આપણે સાવચેતી સાધન ચલાવવું જોઈએ, કારણ કે ચૈત્રી પૂનમ એટલે બહુ જ મોટી પૂનમ કહેવાય અને એ વખતે બહુ જ લોકો સાધન દ્વારા પછી ચાલતા જતા હોય, એટલે સાચવવાનું તો આપણામાં આવે। ખોટું માતાજીનું નામ બદનામ થાય એની આપણે વાર રાખવી પડે। તો એ મા બહુચરની દયાથી કોઈને કશું વાગ્યું તો નહોતું। તો આપણે હવે ચોણસમાં આવી ગયા છીએ, હવે આગળ વધીશું। આ તો મને લાગ્યું કે કીધા જેવું હોય તો મેં કીધું, પછી ઘણા લોકો એવું કહેતા હતા કે માતાજીએ જતા હતા તો આમ કેમ થયું ને આમ કેમ થયું। તો મિત્રો ભોલુભાઈએ આપણા ચોણસમાં બજાર વચ્ચોવચ્ચથી જવા દીધું હ બાઇક, તો તમે જોઈ લો અહીંયા પણ બહુ જ પબ્લિક ચાલતી જઈ રહી છે। ભોલુભાઈ જવા દેજો થોડું ફાસ્ટ।
આ શોર્ટ રસ્તો કહેવાય. હા શોર્ટ બાયપાસ ડાયરેક્ટ કોને છે માતા વાગે છે વાગે છે માતા વાગે છે વાગે છે માતા વાગે છે મોરલી વાળા હુર વાગે છે એ ચૈતર વૈશાખના ઢોલા બનાય ઝાલર વાગે છે એ મને મોરલીનો હુર બનાય ઝાલર વાગે છે એ આ વાગે વાગે તો મિત્રો 10 વાગવા આવ્યા, પૂણા 9 થઈ રહી, તમે જોઈ લ્યો. પણ ઘરે નીકળ્યા હતા એન્ડ પછી કશું ખાધું નહીં. હવે કોઈ ખારો કેમ્પ આવે ને તો થોડો નાસ્તો કરવાનો વિચાર હે. ભૂલભાઈ તમારો વિચાર હે? નાસ્તો કરો પછી ભૂખ લાગી એમ. બીજો ઇકોવાળા ભાઈ આવે, આ જોઈ લો કેમ્પે બહુ જ ભીડ હોય. હવે પબ્લિક આપવા માંડી હોય તો ઊભી રાખે આટલો ભીડ આપણે લ્યો. કીધું ને ભોલુભાઈ તો સ્ટાર્ટે થઈ ગયા. બસ અંદર ના જવા દે વધારે. તો મિત્રો ભોલુભાઈ લઈને આવ્યા તરબૂચ. તળબૂચ ટ્રાય કરીએ આપણે. ઠંડે હો બરફ. તો મિત્રો વળી આપણે તરબૂચની એક ડીશ ખાઈ અને નીકળી ગયા છીએ. હાલ તો થાક નહીં લાગ્યો એટલે કશું અસર થશે નહીં. થોડા રાત જમ ઘડતી જા પછી ખબર પડશે. કારણ કે આપણે હેડેલા ને આપણને અનુભવ છે. સ્ટાર્ટિંગમાં તો હાલ પકી ગઈ એવું થતું નહીં બોલુભાઈ. અને મિત્રો અમે લોકડાઉનની સિઝનમાં હેડ્યા હતા. કેમ્પની વાત તો સાઈડમાં રહી, કોઈ મોણા જોવા ના મળતું એ વખત. આ મેડિકલનો કેમ્પ આપજો. જલ્દી ફટાફટ. શું કહો, મજામાં? આપણા સબસ્ક્રાઇબ મિત્ર મળ્યા એ તો અમને લાગ્યું કે દવાનો કેમ્પ હશે, પણ ભોલુભાઈ જોઈ ગયા કે ખમણનો કેમ્પ હોય તો ખમણ લેવા જાય. ભોલુભાઈ આવી એટલે બતાવું. તો મિત્રો ભોલુભાઈ અંધારામાં ઓળખાઈ ગયા. આપણા સબસ્ક્રાઇબ મિત્રએ ઓળખી લીધા હતા. લેવા ગયા હતા ખમણ અને સબસ્ક્રાઇબ મિત્રની મુલાકાત થઈ ગઈ. શું કોણ તમારે? હા, ધનાવાળા ગોવા ધનાવાળા વાંકીઓ ઉપર આવે. ઓવર વણક્યા જોઈ ધનાવાળા. હા પેલી બાજુ ઉભા ને એ બી આપણા સબસ્ક્રાઇબ હી. ભોલુભાઈ લેવા ગયા હતા ને ખમણ, ત્યારે ફોટો ક્લિક કરાવીને જ્યાં મારા જોડે. તો અંધારામાં ઓળખી જઈ. આવો ને આવો પ્રેમ આપતા રહેજો ચાહક મિત્રો. ખમણ ટેસ્ટ કરાવડાવો. ખો ચેક તો કરો થોડું. ચેક કરો કેવું હોય કો. કેટલા કિલોમીટર થાય તમારે? મિત્રો વળી આપણે ખમણની એક ડીશ ખાઈને નીકળી ગયા છીએ. અમે 2 જણા વચ્ચે એક જ ડીશ લઈએ હો અને ટેસ્ટ કરીને તરત નીકળી જઈએ હો. ભોલુભાઈ ચોકણ આયા આપણે, મતલબ અમે કોઈ ખબર નહીં. આપણે આયા છો ખબર? હા, મને ખબર જ નહીં ચોકણ આવ્યા. સારું આટલું બધું વિચારીને ના પાડો યાર. ના પાડવા મેં આટલું બધું વિચારવાનું. માણસમાં અહીં લગભગ આપણે 5-10 કિલોમીટર કાપી હો. 10 કિલોમીટર જેવું આગળ આવ્યા. પબ્લિક આવી બધી મળી હતી. આ જુઓ. ઘેર મેલની મોય ઝાલર વાગે છે મને મોરલીનો હુર બનાય ઝાલર વાગે છે. મિત્રો તમે હાલથી જ
જોઈ લ્યો હજી તો બહુચરાજી બહુ દૂર તો ટ્રાફિક આટલું થાય તો ભાઈ આગળ જતા જેટલું ટ્રાફિક થાય વ્યવસ્થા જળવાય નહીં એ માટે જ સાહેબો આગળ જવા દેતા નહીં. કેમ ભાઈ ગરમા ગરમ ચા પીતા જાઓ ભાઈ. ચાલો કેમ મિત્રો આપણે પૂરેપૂરી કોશિશ કરીશું કે આપણે બહુચરાજી માં બહુચરના છેક દર્શન કરીએ. જવા દઈજો હો, બાકી જેટલું શક્ય છે એટલું આપણે બ્લોગમાં બતાવીશું. એ વાગે વાગે રમેલની મોય ઝાલર વાગે છે. મને મુરલીના હુરહમણાય ઝાલર વાગે છે. બે દિવસે નહીં થયા હોય ફેમિલી સાથે બહુચરાજી આવી ગયો પણ ભાઈ કહેતા હતા કે આજ આપણે જઈએ અને લોગે બનાવી દઈશું એ માટે સ્પેશિયલ ભોલુભાઈ સાથે આવ્યો ફરી. બે દિવસે નહીં થયા ફૂલ ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા હતા અમે. હવે જુઓ મિત્રો ક્યાંય ખાલી જગ્યા જોવાની પણ જ્યાં જુઓ એ પબ્લિક. એ મારા એપોલોના સુર સંભળાય ઝાલર વાગે છે. મિત્રો વળી પાછા આપણે ટ્રાફિકમાં ફસાઈ ગયા હા તમે જુઓ. જય બહુચર, જય બહુચર. હા મારું 500 કાંટા. કોઈ જોણતું નતું જોણી તાતે કર્યા, કોઈ મોનતું નતું મોની તાતે કર્યા. મન જ્યારથી મળી તો મિત્રો ચાલુ બાઇકમાં કેમ્પ વાળાએ બે પૌવાની ડીશ પકડાઈ દીધી છે. એક ભોલુભાઈની ને એક મારી. તમે જોઈ લો કે ઊભી રહેવું નહીં, તમે કે ચાલુ બાઇક જ રાખો લ્યો આ લેતા જો કે ખાજો કે. અને અમને એકલા જ નહીં જેટલાય જણાને આ રીતે જ આપતા હતા એ. તો મિત્રો બ્લોગ નાખીએ ને પાછળથી કમેન્ટ આવી પહેલાં હું તમને જણાવી દઉં. ઘણાને એવું થતું છે કે આને સ્પેશિયલ ખાવા આવ્યા છે. તો મિત્રો આપણે અમારે ત્યાં લગભગ 53-54 કિલોમીટર થાય અને રાતના એ માટે આવ્યા કે આપણે આપણા મિત્રોને બતાવી શકીએ કે ચૈત્રી પૂનમનો માહોલ કેવો હોય. છેક જવા દેશે તો આપણે છેક જઈને મા બહુચરના દર્શન કરાવીશું. સ્પેશિયલ આપણા બ્લોગના મિત્રો જોઈ એ માટે આપણે સ્પેશિયલ બ્લોગ બનાવવા આવ્યા અને ખાવાનું તો આપણે ઘેરે ખાઈતા હતા. અને તમે જોઈ જશે આપણે કંઈ એટલા બધા કેમ્પે રોકાણા નહીં.
વચ્ચે વચ્ચે થતું રહે. તમે ના મળ્યો હોત અમારા ગરીબના ઘરની નવી ઓળખેણ ના બનો તમારી લાખણે ચિયાઓ તો મિત્રો ચણાચોરનો પણ કેમ્પ સામે ડાયરો ચાલી રહ્યો હો અને આ બાજુ ચણાચોર ખાઈ હો. તો મિત્રો બહુ જ પબ્લિક ચાલી રહી છે. જો શક્ય હોય તો આપણે વ્લોગ કરીએ હો અને થોડું થોડું કરીને તમને બધું બતાવવાની કોશિશ કરશું. મિત્રો ખાસા ટાઈમ પછી મોન ભોલુભાઈ બે જણા કેમ્પે ઊભા રહ્યા. કેમ્પમાં લઈ આવ્યા લસ્સી, બે જણા ખાઈએ. ભોલુભાઈ ખાઈને રિવ્યુ આલજો. મિત્રો આ લચ્છી હોય બનાવી એટલે એકદમ મસ્ત બની હ ટેસ્ટી. આપણે દરો ટ્રાય કરશું, ઘેર બનાવવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો તમે જુઓ વળી આપણે જબરજસ્ત ટ્રાફિકમાં ફસાણા હા. ભોલુભાઈ શું હોય? શરબત જો ખાલી ભોલુભાઈની કરામત. મિત્રો જ્યાં સુધી જવા દેશે આપણે કીધું હતું ત્યાં સુધી જઈશું. બાકી આવું ને આવું ટ્રાફિક થાય તો ખાનો શરબત હતો ભોલુભાઈ. લીંબુ 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 શરબત. બહુચર માનો હવે ભક્તો ઉભા હોય
ત્યારે મારી માવડી અમે આજ તમે ગરબે આવજો હે યાદ હવું જોવે અમારી વાટડી અરે રે એ મારી આવજો ત્યારે ત્યારે હાથ કરું તો આવજે બહુચર હાથ કરું તો આવજે
હવે સ્ટેન્ડ આવી ગયો, જવા દેતા નહીં. તમે જુઓ પાછા વળી બધા. તો હવે અહીંથી લગભગ 5 કિલોમીટર જેવું છે. અને પોલીસવાળા ચોખ્ખી ના પાડી કે તમારે જવું હોય તો બાઇક સાઈડમાં મેલી અને હેડતા હેડતા જો બાઇકમાં આ બાજુ મોટું પાર્કિંગ રાખ્યું મેદાનમાં. એ હેડતા જો સવારે દાડો ઊંચી જાય ચાલ બહાર આવે. હજી કેટલું 5 કિલોમીટર ઉપર. હા 5-6 કિલોમીટર જેવું. તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. જેટલું શક્ય હતું એટલું બતાવ્યું. હવે તો બહુ ટ્રાફિકે થઈ ગયું અને પોલીસવાળા સાહેબને જવાઈ દેતા નહીં. તો અહીંથી વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે. રાજા બહુચર, પોંચો પાટણ, રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લૂપર. ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફેસબુકમાં 3 પેજ છે, રાજા બહુચર, પોંચો પાટણ વ્લોગ્સ, રાજા બહુચર રસોઈ. ત્રણેય પેજને ફોલો કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.